ચૌહાણ, સરપંચ શ્રી સિરાજા. આ પ્લાન થી ટુંડાવાન, સિરાજા, નવીનાથ, જરપરા કેટલો વળતર છે પેલો? પ્રશ્ન નવીનાલ સિરાજા એ બધા 9 કિલોમીટર ઉપર છે, ટુંડા એ 7 કિલોમીટર. નજીકમાં કેવું કામ છે? પ્લાન નજીકમાં ટુંડા સૌથી નજીક. ટુંડા નજીક છે, બરાબર. તો માટલું થવાનું છે કે આજુબાજુ જે ગામ છે, ગામના આજુબાજુ લોકોને રોજીરોટી મળે અને ગામડાનો વિકાસ થાય, આ પ્લાન આવે તો અમને કોઈ વાંધો નથી. થેન્ક યુ. આભાર. એવો પેલો માઇક ભાઈ ચાલુ કરાવો. પ્રશ્ન તમે પર્યાવરણ પ્રશ્ન પૂછજો. બરોબર. હલો હલો, માનનીય અધ્યક્ષ મહોદય, આપનું નામ બોલો. હું પ્રકાશથી બોલું છું. પ્રકાશ ગ્રીન બેલ્ટ નું વાવેતર કેટલા એરિયામાં કરશો? કેટલા ક્ષેત્રફળમાં એ ગ્રીન બેલ્ટ જે તમે નાખશો એ કેટલા ક્ષેત્રમાં કરશો? 41 હેક્ટર એ આશરે વેસ્ટ ગ્રીન બેલ્ટ 16,000 સ્ક્વેર મીટર. બરોબર. 16,000 સ્ક્વેર મીટરમાં ગ્રીન બેલ્ટ થશે. બરોબર. તો આમાં સમજ લો કે કેવા કામ નીકળશે? આપણે અગાઉ કહ્યું કે જેમ લેબર કામ, પછી ટ્રાન્સપોર્ટનું કામ, વેપારનું કામ, કોન્ટ્રાક્ટનું કામ, માલ ઉચકવાનું કામ, બીજી જગ્યાએ વેચવાનું કામ, આ બધું આવશે. ટુંડા ગામની બાજુમાં પ્લાન છે તો સમજો કે પહેલા તો અમને જ રોજગારી મળવી જોઈએ. ટુંડા ગામની આજુબાજુ ગામો છે એમને જ રોજગારી મળવી જોઈએ. એટલે આટલે લાંબે સુધી કોઈ અસર થાય નહીં એની તમે તકેદારી રાખો. અમે પર્યાવરણની સંપૂર્ણ તકેદારી રાખવાના છીએ અને આ રોજગારીના અંગે અમે 1 થી વધારે વખત કહ્યું છે કે સ્થાનિક લોકોને જ અગ્રતા આપવામાં આવશે. તો અમારા ગામને સમજી લો કે અમને કોઈ એમાં કોઈ વાંધો નથી. ટુંડા ગામને એટલે અમને રોજગારી જોઈએ. ઉદ્યોગો આવશે તો રોજગારી, બેરોજગારી નાબૂદ થાય એટલા માટે ઉદ્યોગ આવવા જરૂરી છે. અને ઉદ્યોગ આવવા જોઈએ એમાં અમારા ગામની બાજુમાં જ, એટલે અમને એમાં વાંધો નથી. આ ધંધાકીય હરીફાઈમાં નથી કે મારો કોઈ અદાણીમાં કોન્ટ્રાક્ટ ચાલે છે. જેને ચાલે જેને ધંધો કરે, પણ અમને બરોબર આપો ને. આ પ્રોજેક્ટ આવે એમાં થોડા આગળ આવો આ બાજુ એટલે તમારો અવાજ સંખાને કોઈ નુકસાન ન પહોંચે એવી અમારી વિનંતી છે. બસ એની સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે અને તમને આપણું નામ મળે એની પણ કાળજી રાખવામાં આવશે. આપણું નામ બોલજો અને ગામનું નામ. મારું નામ એકબાલભાઈ છે, એકબાલભાઈ વાઘે, નવીના ગામનો મચ્છીમાર છું. તો સાહેબ અમારી વિનંતી એવી છે કે આવા પોબ્લેમ આવે છે, આમાં અમને કાંઈ કામ ધંધો મળશે મચ્છીમારને કે ન મળશે? મળશે, અગ્રતા છે. આ તો અમારો સવાલ એ છે આ મચ્છીમારને પસંદ છે અને મચ્છીમારને વધારે લાભ મળે તો આમાં અમે કોઈ વાંધો નથી. આવા પોબ્લેમ આવવા. ધન્યવાદ. સાઈડમાં એક પ્રશ્ન જવાબ મને આપે. માનનીય અધ્યક્ષશ્રીને હું પ્રશ્ન એટલો પૂછવા માંગુ છું કે શિપયાર્ડમાં જે લોકલ લોકો કામ કરશે એમને કોઈ પણ લોકલ લોકો જે કામ કરશે, બરોબર, 1500 લોકોને તમે રોજગારી આપવાના છો, બરોબર, એને અનુસંધાને એ લોકોને તમારા ખાતા દ્વારા જે આ પ્રદૂષણ ફેલાશે અને રોગો થશે એની તમે શું શું જવાબદારી લેશો અને એ રોગો થશે કે નહીં થાય એના માટે તમે કેવો અભિપ્રાય આપો છો? તમને તો એ તો પોતાના ઘરે રહીને કામ કરે એટલે એમનાથી કોઈ કોલોની અને એના કારણે બીજા કોઈ પ્રદૂષણ એવો સવાલ નહીં થાય. હાલો, માનનીય અધ્યક્ષ, જે આ યાર્ડ છે એનામાં ઓઇલ અને અનેક પ્રકારના જે કેમિકલ આવે છે એના દ્વારા અંદર કામ કરતા કામદારોને ફેફસા, કેન્સર અને આંખમાં જે બીમારીનો પ્રોબ્લેમ થાય છે એની શું તમે તકેદારી રાખશો? અનેક પ્રકારના કેમિકલનો સવાલ નથી, ઓઇલનો જો કે સવાલ છે તો જહાજમાં જે ફ્યુએલ ઓઇલ હોય એ આપણે પહેલા લઈ લઈએ છીએ અને ટાંકીમાંથી ખાલી કરીએ, પાઇપમાંથી
ખાલી કરીએ અને એ પછી રિસાયકલિંગમાં આપીએ, એટલે એનાથી કોઈ નુકસાન નથી. માનનીય અધ્યક્ષશ્રીને એનાથી નુકસાન થાય છે એની હું તમને લેખિત પુરાવા આપું. આમાં કોઈ પુરાવા નથી. અને એક જ જે પ્રશ્ન પૂછે છે લેખિત રજૂઆત આપી દે. આમાં રોજગારીની વાત આવી તો અમે એ પૂછીએ છીએ અત્યારે વેસ્ટકોટ સિરાજામાં જ છે, ટુંડામાં છે, તો અત્યારે એની અંદર કેટલા જણા રોજગારી કરે છે? જો એમાં સ્થાનિક રોજગારીનો વિગત તમને આપું, એપીએસસીઝ કંપની, એમાં 4169 લોકોને કામ મળેલા છે. એમાં કચ્છી 982 છે. ગુજરાતી કચ્છી અહીંયાના લોકલ બેંકના એક તમને ગણતરી કરીને પછી આપી 120 જણા, એ 982 જણ છે. 120 જણા. આ જે રિસાયકલિંગ આ ઇમેજ લગતો પ્રશ્ન છે. આપ આપની વાતનો છેદ ઉડાડી શકો નહીં. આ ઇમેજ લગતો પ્રશ્ન છે, અદાણી કંપનીનો જ પ્રશ્ન છે. આપ વારે ઘડીએ એક જ વાત કરો છો, વાતનો છેદ ઉડાડી રહ્યો છો આપ સાહેબ. લગતો પ્રશ્ન પૂછો. જોબને લગતા પ્રશ્ન આમાં પબ્લિક હિયરિંગ ની અંદર પબ્લિક બધું પૂછી શકે છે કે આ કંપની અત્યારે શું શું કાર્યો કર્યા છે.